અંગ્રેજોની આઝાદી 200 અંગ્રેજોએ 200 વર્ષ રાજ કર્યું, એની પાછળનું કારણ શું હતું? ભગતસિંહને ફાંસી આપનાર અંગ્રેજ નતો, જલિયાવાલા બાગમાં ગોળી ચડાવનાર અંગ્રેજ નતો, હન્ટર મારવાનો અંગ્રેજ નતો, કાલા પાણીમાં હન્ટર લગાવનાર પણ અંગ્રેજ નતો, બાતમી આપનાર પણ અંગ્રેજ નતો, આપણા જ હતા. એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણે બદલવું પડશે. અને હું એટલે જ કહું છું કે જે પણ ખોટું થઈ રહ્યું છે એનો જવાબદાર કોઈ નેતા, કોઈ પાર્ટી, કોઈ પક્ષ નથી, હું પોતે છું. કારણ કે હું ચૂપ છું. અને એ પાપની, એ કર્મના ચક્કરમાંથી મુક્ત થવા માટે મેં શરૂઆત કરી છે 14 વર્ષથી. એમ તો ઘણા પહેલાથી મેં શરૂઆત કરી છે, પણ આ તમારી વચ્ચે, તમારા લોકો સામે આ વાત લઈને હું છેલ્લા 14 વર્ષથી આવ્યો છું. 1742 આંદોલન મેં મારા વિદ્યાર્થી યુનિયન પરિષદમાં કર્યા. જ્યારે હું વિદ્યાર્થી પ્રતિનિધિ હતો એ તમામ આંદોલનો સફળપૂર્વક રહ્યા. છેલ્લા 5 વર્ષથી મેં આંદોલન બંધ કર્યા. મને ઘણા જણે સવાલ પૂછ્યો કે અલ્પેશભાઈ તમે કેમ નથી લડતા? એનો સીધો એક જ જવાબ હતો કે હું જાગી ગયો છું, એનાથી બદલાવ નહીં આવે. જેને ખોટું થાય છે એ જાગીને નહીં બોલતો થાય ત્યાં સુધી હું નહીં લડું. અને હું દરેક વિદ્યાર્થીને કહું છું, હું તારી સાથે આવીશ, બોલીશ તું, હું જોડે હું બોલીશ. ક્યાં સુધી તમે કોઈના ભરોસે તમારું લાઈફને મૂકશો? તમે ક્યારે બોલતા? ને કોણ કે તમે કશું નથી? તમે ધારાસભ્ય છો, તમે સંસદ સભ્ય છો, તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો છો, તમે ડોક્ટર, એન્જિનિયર છો, તમે કલેક્ટર છો, પણ તમે એવું દૂરથી વિચારી લો છો કે આપણાથી આ થાય, આ તમારાથી જ થાય. જો ભગતસિંહને 21 વર્ષની ઉંમરમાં આઝાદી માટેનું જનૂન આવી જતું હોય અને આખા ભારતમાં ક્રાંતિની આગ લગાવનાર, જેનો પ્રેમ કરવાનો સમય હતો, બેગ લઈને રમવાનો સમય હતો, મેદાનમાં બેટ લઈને ફરવાનો સમય હતો, પણ એને એ છોડીને પસંદ કર્યું તિરંગાના સન્માન માટે, અંગ્રેજોને ભગાડવા માટે. હસતા હસતા જેને ફાંસી ખાઈ લીધી હોય, પ્રેમનો ત્યાગ કરી દીધો હોય, ખેલને ખૂણામાં મૂકી દીધો હોય અને ખેલ દિલીથી જેને આઝાદીની લડાઈ લડી હોય, એ ઉંમરને યાદ કરીને એકવાર, વધારે નહીં પણ વર્ષમાં 2 દિવસ 3 દિવસ તો દેશ માટે આપવા જોઈએ. એ પણ ના આપી શકો તો 5-5 વર્ષે જે પણ ચૂંટણીઓ આવતી હોય એનામાં તો કર્તવ્ય અને કટિબદ્ધતાથી દેશને બદલવા માટે પ્રયત્ન કરી શકો છો. ના બનશો કોઈ જાતિના ગુલામ, ના બનશો કોઈ ધર્મના ગુલામ, ના બનશો કોઈ પ્રાંતના ગુલામ, ના બનશો કોઈ પક્ષના ગુલામ. ગુલામ બનવું હોય તો આ દેશના ગુલામ બનો અને દેશ માટે કર્તવ્ય કરો. સાચો પ્રતિનિધિ ચૂંટો. રોટલી માં જ ખવડાવે, કમાઈને બાપ જ લાવે, રાખડી બેન જ બાંધે અને ખભે ભાઈ જ બેહાડે. એના સિવાય તમે બાજુવાળાના, પેલા ગામના, ત્રીજા ગામમાં જાઓ તો આવે નહીં. એટલે તમારી વિસ્તારનો, તમારા એરિયાનો, તમારી આસપાસનો વિકાસ જે પ્રતિનિધિ હોશિયાર કરી શકે એવો હોય એ જ કરી શકે. તમે છેક ટીવી, મીડિયા, સોશિયલ મીડિયાના આધારે નક્કી કરી લો તો ચિત્ર બનતું નથી. મારા ખેતરમાં હું ટ્રેક્ટર ચલાવું તો જ પાક થાય નહીં. પ્રકૃતિની છેલ્લા એપિસોડ પતાવીને આપણે આરતી કરીશું. કિસાન એ આ ધરતીનો પાયો છે, પણ આજે કિસાનની હાલત કરતા પણ કેમ ખરાબ. આ પાછો હું કર્મના ચક્કર પર આવું છું, તમારે આ સમજવા જેવી વાત છે. મરચા દવા છાંટો, 2 ગણા ઉત્પાદન કરો. કેળા દવામાં નાખીને કાઢી લો, ડબલ થાય. ચણા સ્પ્રે મારો, આટલા મોટા થાય. જીરું સ્પ્રે મારો, આવું થાય. અને એનો ભાવ લેવાનો. પણ એ જેટલા સ્પ્રે માર્યા ને એટલા ઘરમાં લોકોની જિંદગી ખતરામાં પડી. કેમ કિસાન દિવસે ને દિવસે તૂટતો જાય છે? કેમ કિસાન ધીરે ધીરે દૂર થતો જાય છે? કારણ કે કર્મનું ચક્કર છે. એ અન્નદાતા છે, એ જીવનદાતા છે. આ દેશના એક એક માનવી, પશુ, પક્ષી નો જીવનનો આધાર એટલે કિસાન. પણ આજે કિસાન પણ, મેં હમણાં આગળ એક વાત કહી, જેને ગુમાવવાનો કોઈ ડર નથી ને જેને મેળવવાની લાલસા નથી. એ ક્યાંથી આવ્યો તો શબ્દ ખબર છે? કિસાન જોડે. એને કોઈ ડર નહીં. ખેડી નાખો,
મેઘલો થશે ને જે અન્ન થશે મારો રામ જોશે એ થશે, એવું કે કિસાન. તમે કોઈ ગઈડિયાને ઓળખતા હો? આજે કિસાન ફટાક દઈને ડબલ તબ્બલ ચોબ્બલ પાક લેવા માટે દવાઓ નાખે છે. એ દવાઓના કારણે ઘરે ઘરે રોગ થાય છે. તમે બધાએ તો નહીં સર્વે કર્યું હોય, મારી એક દિવસ વિનંતી છે ટીચર્સોને, કેન્સર હોસ્પિટલમાં આ લોકોને વિઝિટ કરવાની અને પૂછજો માસી શું ખાતા હતા, એટલે માસી કહે છે હું તો રોટલો ને શાક જ ખાતી, ક્યારે કશું ખાતું નથી, પીઝા બર્ગર તો ક્યારે જોયા જ નથી, કોઈ બીડી નહીં, સિગરેટ નહીં, તમાકુ નહીં. તો કેન્સર કેમ થાય છે? તો આ કેન્સર થાય છે એનું કારણ છે કે આ દવાઓના કારણે તમારા ઘરે કેન્સર આવે છે. મેં આવા 5-6 જગ્યાએ અનુભવ કર્યા. હમણાં એક મારા મોટા કાકા, એમને કેન્સર હતું. ના બીડી પીએ, ના સિગરેટ પીએ, ના ચા પીએ, સવારે 2 કલાક યોગા કરે, 5 કિલોમીટર રનિંગ કરે, બરાબર, 1 મિનિટ પર બેસવાનું નહીં, અને 9 વર્ષ પછી સામાન્ય રિપોર્ટ કરાવ્યો, એમાં કેન્સર દેખાયું નહીં, પણ 4th સ્ટેજનો દેખાયું. અમે 7 ડૉક્ટરોને મળ્યા. જ્યારે મને આવી બધી બાબતે બહુ ઇન્ટરેસ્ટ, હું જઉં, એમનો એક જ સવાલ હતો કે હવે કેન્સર એ દરેકના ઘરમાં છે. કારણ તો કે તમે જે ખાઓ છો એ તમામ દવાવાળું આવે છે, એટલે આનું કોઈ જ નિકાલ નથી, વધતું જાય છે. એટલે મેં આ વર્ષે મારા અભિયાનમાં લીધું છે. તમને વિનંતી છે, થઈ શકે તો કરજો. NSS તમારે ત્યાં ચાલે છે. કોઈ પણ એક ગામ તમારી આજુબાજુ, યા તમે કોઈ ખેડૂતના દીકરા હો તો તમારા ઘરે તમારા મા બાપને, તમારો ઓળખીતાને એક મુહિમ ચલાવજો. ધન 2 કોટી ઓછું લેજો, પણ કોઈના ઘરનું ધન હંમેશા જતું રહે એવું ના કરતા. આવી પ્રાર્થના કરજો. હું તમને ખાતરી આપું છું, જો આ કિસાન પાછો અન્નદાતા ને જીવનદાતા સાચો બની ગયો તો આ કર્મનું ચક્કર આ ભારતમાં સૌથી શક્તિશાળી ફરી કિસાન હશે. તમને યાદ નહીં હોય, એક સમય હતો જ્યારે કિસાનોએ મુહિમ ચલાવી હતી, ભારત દેશમાં અન્ન ખૂટી ગયું, બહારથી મંગાવવું પડ્યું, એવી પરિસ્થિતિએ ભારતે જોયેલી છે. અને કિસાનોએ જ્યારે જય જવાન જય કિસાન, અન્નદાતા જ્યારે નીકળ્યા, અન્નદાતાઓએ એક મુહિમ પકડી, અન્નદાતાઓએ કસમ ખાધી. આજે ભારતના રેલવે સ્ટેશનો પર કઈ ગોડાઉનમાં તમે જોયા હશે ઘઉં બહાર ફરતા હોય? એટલે આપણે આ એક કામ કરવાનું છે. આજના પાઠશાળામાં તમે બધાએ મને ધ્યાનથી સાંભળ્યું. મારી વાતથી આપને કંઈ આહત થઈ હોય, કંઈ ખોટું લાગ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. પણ અમારી આ શરૂઆત, અમારી આ મુહિમનો એક જ મકસદ છે કે હર घर में एक नेता होना चाहिए, चाहे वो कुछ ना करे पर भारत को बदलना चाहिए, चाहे वो लड़े ना लड़े पर आवाज उठाना चाहिए. हमारा मकसद और कुछ नहीं, बस मेरा भारत खुशहाल होना चाहिए. આ મકસદથી જ અમે તમારી વચ્ચે આવ્યા છીએ. તો મિત્રો, આપણી પાઠશાલા પૂરી થાય છે. હવે જે એનો પડાવ છે આરતીનો, આપ સૌને કહું કે જે પ્રમાણે હું કહું એ પ્રમાણે કરજો. આ પંડાલમાં તમારી સાથે જેટલું તમને નીચે કેમ બેસાડ્યા એ પણ સાયન્સ સાથે જોડાયેલું રીઝન છે. આરતી વખતે તાલીનો જે તાલ આવે છે એ પણ સાયન્સ સાથે જોડાયેલું મુહિમ છે. અમારે અહીંયા તમામ જે તમે એક્ટિવિટી જોશો ને એ બહાર હવન ચાલે છે, 10 દિવસ 24 કલાક. હું 10 દિવસ અહીંયા સૂઈ જાઉં છું, ઘરે નાઈને પાછો આવું છું. અને આ આખી જ જે મુહિમ છે, મારી એક તમને વિનંતી છે, જો તમે બધા માનો તો આજે સાંજે 7:15 આરતી ચાલુ થઈ જાય, 7:15 સુધી આરતીમાં પધારો. આવશો? ગામડાથી આવે એમને તો હું નહીં કહી શકું કદાચ, પણ જે લોકલ વિદ્યાનગરમાં રહેતા હોય એકવાર આરતી જોવા આવજો. અને પછી તમે તમારે જ્યાં રહેતા હો ગુજરાતમાં જે જગ્યાએ અહીંયા પ્રયત્ન કરો. તો આપણે સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું.